નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ શિકોતર સાધનામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું પણ એક શિકોતર માતાનો મંત્ર લઈને આવ્યો છું. અને શિકોતર માનો મંત્ર આ માતાજીને મૂકવા માટેનો છે. અને કોઈ બી માટે માતાજી મૂકી અને એને ઘરની અંદર કોઈ લોકોને તોડાવવા હોય, કોઈ લોકોને ગમે તે રીતે પરેશાન કરવા હોય, એના માટે શિકોતર માતાનો મંત્ર છે. મિત્રો, આ મંત્ર તમારે જ્યારે રવિવારના દિવસે કરવાનું હોય છે. ગૂગલનું ધૂપ કરી અને રવિવારની સાધના કરવી, સવા પાસે ચોખા, ઘી, ગોળ અને શ્રીફળનો હોમ કરવો. આ મંત્રને મિત્રો 1008 વખત જપ કરવો પડશે. 1008 વખત જપ કરી ગૂગલનું ધૂપ કરવો પડશે. અને મિત્રો, આ મંત્ર માતાજી શિકોતર માતાનો મંત્ર છે. અને આ મંત્ર કાળ આડત મંત્રી અને કોઈની ઉપર માતાજી શિકોતર મૂકવા હોય એના માટે જે તમારે કરવાનું હોય, જે કામ કરાવવાનું હોય, એ મંત્રને તમારે જાપ કરીને માતાજીના આડત મંત્રી અને જેના માથે મૂકવાના હોય એના ઉપર તમારે આડત ફેંકવાના હોય છે. મિત્રો, આ શિકોતરમાંનો મંત્ર ચમત્કારી અને રિઝલ્ટ તરત આપનારો છે. પણ એના માટે તમારે રવિવારના દિવસે 1008 વખત મંત્ર જાપ કરી સિદ્ધ કરવો પડશે. મિત્રો, આ મંત્ર હું બોલું છું, તમે ધ્યાનથી સાંભળજો. કાળા અડદ કામણ ગારા મેં મંત્ર્યા 7 દિતવારા, સતી શિકોતર આવે વહેલી, ઘરની તાંભલી ધૂણાવે વહેલી, અમારી મેલી અમારી હંકારી પાછી ફરે તો બાબા બાલનાથની દુઆઈ ફરે. મિત્રો, આ મંત્ર છે. બીજી વાર હું બોલું છું. કાળા અડદ કામણ ગારા મેં મંત્ર્યા 7 દિતવારા, સતી શિકોતર આવે વહેલી, ઘરની તાંભલી ધૂણાવે વહેલી, અમારા મેલી અમારી હંકારી પાછી ફરે તો બાબા બાલનાથની દુઆઈ ફરે. મિત્રો, આ મંત્રને 1008 વખત સિદ્ધ કરવો પડશે. 1008 વખત જાપ કરી અને માતાજીનું નામ લઈ માતાજીની છબી રાખી રવિવારના દિવસે ગૂગલનો ધૂપ કરીને રવિવારે સાધના કરવી, સવા પાછળ ચોખા, ઘી, ગોળ અને શ્રીફળનો હોમ કરવો. મિત્રો, આ મંત્ર શિકોતર માતાનો ચમત્કારી મંત્ર છે. અને આ મંત્ર તમે કરશો તો તરત રિઝલ્ટ મળશે. મિત્રો, એક બીજો હું વિડીયો સલાહ સૂચનનો લઈને આવીશ. અને આ શિકોતર માનો મંત્ર છે. આ મંત્ર તમે કરજો અને તમને કેવું રિઝલ્ટ મળે છે તે મારા કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. અને અમારી ચેનલ શિકોતર સાધનાને જોતા રહો અને નવા વિડીયો તમને હું મોકલતો રહીશ, મંત્ર મોકલતો રહીશ. અને અમારી ચેનલમાં તમે પહેલી વાર છો તો મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય માતાજી, જય માતાજી.